આ ગીત કદાચ ભારતના દરેક ઘરમાં ગુંજ્યું હશે, પણ શું તમને ખબર છે કે આ ગીત અને આ બ્રાન્ડ પાછળ એક એવા ગુજરાતી માણસનું મગજ છે જેણે હિન્દુસ્તાન યુનિલિવર જેવી વિદેશી મહાકાય કંપનીઓને પણ ઘૂંટણીએ પાડી દીધી હતી। આજે આપણે વ્યાપાર ગાથામાં વાત કરીશું એક એવા સરકારી કર્મચારીની જેણે પોતાના ઘરના વાડામાં પાવડર બનાવીને સાયકલ પર વેચવાની શરૂઆત કરી અને આજે હજારો કરોડનું સામ્રાજ્ય ઊભું કરી દીધું। આ કથા છે ગુજરાતના ગૌરવ કરશનભાઈ પટેલની। કરશનભાઈ પટેલનો જન્મ મહેસાણાના રૂપપુર ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો। ભણી ગણીને તેમણે ગુજરાત સરકારના માઇનિંગ વિભાગમાં લેબ ટેકનિશિયનની નોકરી લીધી, પણ તેમના મનમાં હંમેશા કંઈક મોટું કરવાનો વિચાર ચાલતો હતો। તેમને રસાયણોનું સારું જ્ઞાન હતું। તે જમાનામાં કપડાં ધોવાનો પાવડર બહુ મોંઘો આવતો, જે સામાન્ય અને ગરીબ માણસોને પોસાતો નહોતો। કરશનભાઈએ પોતાની નોકરી પૂરી કરીને ઘરે આવ્યા પછી ઘરના પાછળના વાડામાં જ એક સસ્તો અને સારો ડિટર્જન્ટ પાવડર બનાવવાનો પ્રયોગ શરૂ કર્યો। અનેક નિષ્ફળતાઓ પછી આખરે તેઓ એક પરફેક્ટ ફોર્મ્યુલા બનાવવામાં સફળ રહ્યા। 1969નો સમય હતો, જ્યારે માર્કેટમાં વિદેશી કંપનીના સર્ફ પાવડરનો દબદબો હતો। તેનો ભાવ હતો 1 કિલોના 13 રૂપિયા। કરશનભાઈએ પોતાનો પાવડર માત્ર 3 રૂપિયા કિલોમાં બજારમાં મૂક્યો। તેમણે પોતાની દીકરી નિરૂપમાના લાડકા નામ પરથી પાવડરનું નામ રાખ્યું નિરમા। રવિવારની રજાના દિવસે તેઓ પોતાની સાયકલ પર નીકળી પડતા અને ઘરે ઘરે જઈને પાવડર વેચતા, સાથે ગેરંટી આપતા કે જો પાવડર ના ગમે તો પૂરા પૈસા પાછા। આ સસ્તો અને જોરદાર પાવડર ગૃહિણીઓને એટલો ગમી ગયો કે લોકો સામેથી નિરમા માનવા લાગ્યા। પણ ખરી મુશ્કેલી હવે શરૂ થઈ। દુકાનદારોએ નિરમા વેચવાની ના પાડી દીધી, કારણ કે મોટી કંપનીઓ તેમને વધારે કમિશન આપતી હતી। ત્યારે કરશનભાઈએ એક એવો માસ્ટર સ્ટ્રોક માર્યો જે આજે IIMમાં ભણાવવામાં આવે છે। તેમણે પોતાના બજારમાંથી બધો જ માલ પાછો ખેંચી લીધો અને ટીવી પર ધૂમ ધડાકા સાથે પેલી ફેમસ જાહેરાત શરૂ કરી। ટીવી પર રોજે રોજ જાહેરાત જોઈને ગ્રાહકો દુકાને જઈને નિરમા માંગવા લાગ્યા, પણ દુકાનમાં માલ હતો જ નહીં। ગ્રાહકોની જબરદસ્ત ડિમાન્ડ જોઈને દુકાનદારોએ સામેથી કરશનભાઈ પાસે દોડવું પડ્યું અને એડવાન્સમાં પૈસા આપીને નિરમા ખરીદવો પડ્યો। આ રીતે વિદેશી કંપનીઓનો ઇજારો તૂટી ગયો। આજે નિરમા માત્ર પાવડર નથી, પણ સિમેન્ટ, મીઠું અને એજ્યુકેશન એટલે કે નિરમા યુનિવર્સિટી ક્ષેત્રે હજારો કરોડનું ગ્રુપ બની ગયું છે। કરશનભાઈ પટેલને પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે। આ સ્ટોરી આપણને શીખવે છે કે જો તમે ગ્રાહકની તકલીફ ઓળખીને તેને પોસાય તેવો ઉકેલ આપો અને માર્કેટિંગમાં દિમાગ લગાડો તો દુનિયાની કોઈ તાકાત તમને આગળ વધતા રોકી શકતી નથી। તમને કરશનભાઈ પટેલની આ માસ્ટર સ્ટ્રોક ટ્રીક કેવી લાગી? કોમેન્ટમાં જરૂરથી લખજો। જો તમને પણ આવી અસલી ગુજરાતી બિઝનેસ સ્ટોરી સાંભળવી ગમતી હોય તો અત્યારે જ આપણી ચેનલ વ્યાપાર ગાથાને સબસ્ક્રાઇબ કરો। જય જય ગરવી ગુજરાત।